નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1906મો એપિસોડ અને 1906મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે લોહીનો કાળો કારોબાર. અત્યાર સુધી બહુ બધું નકલી જોયું ને, આજે લોહીનું દ્રવ્ય એવું પ્લાઝમા કેવી રીતે નકલી વેચાય છે, કેવી રીતે નકલી બનાવાય છે, તેનો પર્દાફાશ કરવો છે. આ મુદ્દાને સમજવો છે. બીજો મુદ્દો છે કોચિંગ ક્લાસમાં જીવનું જોખમ. સુરતમાં તક્ષશિલા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં પણ કોચિંગ ક્લાસ લખનૌમાં. અનેક માસૂમો ભૂજાયા છે, પણ આ ટ્યુશનવાળા અને કોચિંગ ક્લાસવાળા એમના ત્યાં આવતા બાળકોને માત્ર ને માત્ર નોટ છાપવાનું મશીન માને છે. તેમની સુરક્ષા વિશે કોઈ સંભાળ નથી લેતું, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે નીતિન પટેલને ગુસ્સો કેમ આવ્યો. વાત કરું છું રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. તેમને ગુસ્સો વ્યક્ત કર્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. કદાચ નીતિનભાઈએ વ્યક્ત કરેલો આક્રોશ મારા તમારા સહિત તમામે ગુજરાતીઓનો છે, જે રોડ રસ્તા પર ટ્રાફિકથી પરેશાન છે. એ ગુસ્સાને સમજવો પણ છે. અને નીતિનભાઈ જ્યારે ગુસ્સો કરે ત્યારે પ્રશાસનિક અધિકારીઓને એક મેસેજ જતો હોય છે, એ મેસેજ જાણવો છે. પણ શરૂઆત કરીએ લોહીના કાળા કારોબારના મુદ્દાથી. મિલાવટી અને ફરજીવાળો આ શબ્દ સતત આપણા કાનમાં ગુંજતો રહે છે. આપણને શરૂઆતમાં લાગ્યું કે મરી મસાલાની અંદર મિલાવટ થતી હશે અને એ મિલાવટી આવતા હશે. ત્યારબાદ દહીં, દૂધ, ઘી તમામ મિલાવટી આવવા લાગ્યું. ત્યાં સુધી કે ભગવાનના પ્રસાદમાં વપરાતું ઘી પણ મિલાવટી આવવા લાગ્યું. આ મિલાવટ ક્યાં જઈને અટકતી નથી, કારણ કે લોહીની અંદર લોહી એની અંદરનું એક દ્રવ્ય એટલે પ્લાઝમા. અને મિલાવટી પ્લાઝમા, નકલી પ્લાઝમા, મિલાવટી પણ નહીં, નકલી પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ થયો છે. કેવા ભેજાબાજ છે, કેવા નફાખોર લોકો છે, કેવા રેકેટબાજ લોકો છે. જોકે આ રેકેટ ખુદ આપણા અમદાવાદની એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. એ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે એક અલગ જ પ્રકારનું આ રેકેટ અમદાવાદની ગ્રામીણની એસઓજીએ સામે લાવ્યું છે. અને એક મોટો કાંડ કમસે કમ અત્યારે તો રોકાયો છે. એસઓજીને જાણકારી મળી, તેના આધાર પર અમદાવાદ ગ્રામીણના ચાંગોદરમાં ધમધમતી એક લેબોરેટરીમાં દરોડા પાડ્યા. ઘરની અંદર લેબોરેટરી ચાલતી હતી અને આ દરોડા દરમિયાન અને દરોડા બાદ મોહન ગાયકવાડ સહિત કેટલાક લોકોની ધરપકડ પણ થઈ. આરોપ છે કે આ લોકો જે બ્લડ હોય છે, બ્લડની અંદરથી જે દ્રવ્ય નીકળે છે પ્લાઝમા, એ પ્લાઝમા ઓરિજિનલ નીકાળી લેતા અને તેની જગ્યાએ જે પણ કંપનીઓમાં મોકલવાનું હોય એ નકલી પ્લાઝમા આપતા. ચાંગોદરની લેબોરેટરીમાં ઓરિજિનલ પ્લાઝમા કાઢી લેવાના કેસની અંદર દિનેશ ઉમા ચૌધરી નામનો વ્યક્તિ ફાર્મા કંપનીમાં આવતા ઓર્ડર મુજબના અસલી બ્લડ પ્લાઝમાના યુનિટને કાઢી તેના સ્થાને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સપ્લાય કરતો હતો. અસલી પ્લાઝમાની જગ્યાએ સલાઇન વોટર ઉમેરી અડધા ભાવે તેને વેચી નાખતા હતા. ઓરિજિનલ પ્લાઝમા બજારમાં 2,000 થી 5,000 રૂપિયામાં વેચાય છે, જ્યારે આરોપીઓ નકલી પ્લાઝમાને 1,000 થી 3,000 રૂપિયાની કિંમતમાં વેચતા હતા. સમગ્ર કૌભાંડને જાણીએ તો મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ અલગ અલગ ફાર્મા કંપનીઓની અંદર બ્લડ પ્લાઝમામાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યો હતો. તેને પ્લાઝમા સંગ્રહની પ્રક્રિયાની જાણકારી હતી. આ જ્ઞાનનો દુરુપયોગ કરી તે અસલી અને ઉચ્ચ ગુણવત્તાવાળા બ્લડ પ્લાઝમા યુનિટ અલગ કરી લેતો. તેના સ્થાને ભેળસેળયુક્ત પ્લાઝમા ગોઠવી કંપનીમાં સપ્લાય કરતો. આ કાવતરામાં ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી, કો ડ્રાઈવર રફીક ખલીફા સામેલ હતા. અને આખી મંડળી
રાજકોટની માફ કરજો, મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકોમાંથી પ્લાઝમા એકત્રિત કરીને એ કંપનીમાં પહોંચાડતા પહેલાં વાહન દિનેશ ચૌધરીના અડ્ડા પર લઈ જતા, જ્યાં અસલી પ્લાઝમા કાઢી ભેળસેળયુક્ત પ્લાઝમા ગોઠવવામાં આવતું. આ કેસમાં મહારાષ્ટ્રમાંથી પણ રેકેટ સામે આવતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ગુજરાતની બ્લડ બેંકોનો ડિટેલ રિપોર્ટ ડીજીપી ટૂંક સમયમાં સોંપશે. સમગ્ર રાજ્ય અને આરોગ્ય વિભાગે પણ આવી ઘટનાક્રમને ગંભીરતાથી લીધો છે. પ્રફુલ્લ પાનસેરિયા આરોગ્ય રાજ્યમંત્રીએ કડક કાર્યવાહીની આદેશ પણ આપ્યા છે. પોલીસ અને તપાસ એજન્સીઓ કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા તપાસી રહ્યા છે. સાથે જ રાજ્યની બ્લડ બેંકો પ્લાઝમા કલેક્શન સેન્ટરની કામગીરી પર વધુ કડક ધ્યાન રાખે તેની સૂચના પણ અપાઈ છે. આ તમામની વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર અનિલ પટેલ, માફ કરજો ડૉક્ટર અનિલ નાયક, તેમને વોલન્ટરી બ્લડ બેંક પાસે બ્લડ લે છે એ મુદ્દે પણ તપાસ કરવાનું કહ્યું છે. આ જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ તેવી તેમને માગ પણ કરી છે. આવો સાંભળી લઈએ આઈએમએના પ્રેસિડેન્ટે શું માગ કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કાયમ વોલન્ટરી બ્લડ બેંકો મોટાભાગની હોય એમાંથી જ બ્લડ લે છે. ના છૂટકે જો રિપ્લેસમેન્ટ કે એવો પ્રોબ્લેમ થતો હોય તો જ પ્રાઇવેટ બેંકોમાંથી બ્લડ લેતા હોય છે. એટલે ગુજરાતની બ્લડ બેંકો અને ગુજરાતના તબીબો આમાં જોડાતા નથી. પણ આ કૌભાંડ આવ્યું છે એટલે હવે એમાં તપાસ થવી જોઈએ કે ગુજરાતના કેટલા લોકો આમાં જોડાયેલા છે, ગુજરાતની કેટલી હોસ્પિટલોમાં કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં, કારણ કે આમાંથી આલ્બ્યુમિન બનાવવા માટે બી પ્લાઝમાનો ફેક્ટરીઓમાં ઉપયોગ થતો હોય છે. તો આ વસ્તુ ફેક્ટરીઓમાં ગઈ છે તો ફેક્ટરીઓમાં સારામાંનું પ્લાઝમા કાઢી રાખતા હતા, હોસ્પિટલ માટે જ રાખતા હતા એવી માહિતી મળી છે. તો હોસ્પિટલોમાં ક્યાં સપ્લાય કર્યું છે, કયા ડોક્ટરોએ વાપર્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને તો જ આના છેડા સુધી જવાશે. વિચાર કરો, આપણે લોકો બ્લડ ડોનેટ કરીએ છીએ, બ્લડ બેંકોએ બ્લડ લે છે અને બ્લડનું એક દ્રવ્ય હોય છે પ્લાઝમા, અને એ પ્લાઝમામાંથી અનેક પ્રકારની દવાઓ બને છે કેન્સર સહિતની. અને જો પ્લાઝમા ડુપ્લિકેટ બનતું હોય, નકલી રીતે આ નાલાયકો બનાવતા હોય અને તેની દવાઓ બનતી હોય તો આપણી ઉપર શું અસર થાય આપ સમજી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કઈ હદ સુધીની સ્થિતિ છે. આ તો એક જગ્યા પકડાઈ છે, હું સ્પષ્ટ એક જગ્યા પકડાઈ છે. ભલું થજો અમદાવાદ ગ્રામીણ પોલીસનું કે એને આ કાંડ પકડ્યો છે, પણ અન્ય કેટલાને કેવી રીતના કાંડ ચાલતા હશે એ તો ભગવાન જાણે. કયા પ્રકારની સ્થિતિ આવી છે. નકલી પ્લાઝમા, વિચાર કરો. પ્લાઝમા શબ્દ મારા તમારા જેવા નાગરિકો માટે નવો છે, પણ મેડિકલ સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે. આપણા લોહીનું મહત્ત્વનું દ્રવ્ય છે. રોગ પ્રતિકારક શક્તિ આના કારણે હોય છે. અતિ મહત્ત્વનું દ્રવ્ય છે પ્લાઝમા પ્લેટલેટની સાથે સાથે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર હેમંત પટેલ બીજેપીના નેતા છે, પ્રફુલ્લભાઈ પાનસેરિયા આરોગ્ય મંત્રી છે ગુજરાત સરકારના, તેમની સાથે પણ છેલ્લે વાત કરીશું. એ રેકોર્ડિંગ કર્યું છે મેં. ડૉક્ટર હેમાંગ વસાવડા પ્રવક્તા છે પ્રદેશ ગુજરાતના. આપ બંને ડૉક્ટર છો, મને તો દેશી ભાષામાં એટલી ખબર પડે, લાલ લોહી હોય ને એમાંથી પેલું અલગ સફેદ કાઢે અને એમાંથી દવાઓ બને અને એ બનાવવાનું પણ આ ડુપ્લિકેશન શરૂ થયું. વસાવડા સાહેબ, ક્યાં જઈને અટકશે તમારો આ વ્યવસાય? તમારો એટલે કહું છું, મેડિકલ અને ફાર્માસ્યુટિકલ એક બંને સાથે જોડાયેલા છે. દર્શકોને સમજણ પડે રોનકભાઈ, એટલે હું પ્લાઝમા શું છે એ કહી દઉં. કોઈ પણ લોહીમાં એક પ્રવાહી હોય છે જેની અંદર રેડ બ્લડ સેલ એટલે રક્તકણો, વ્હાઇટ બ્લડ સેલ એટલે શ્વેતકણો, પ્લેટલેટ એટલે ત્રાકકણો, આ ઉપરાંત લોહી ગંઠાવવાના જે કાંઈ શરીરની પ્રક્રિયા માટે જરૂરી એન્ઝાઇમ્સ છે એ બધું એમાં હોય છે. નવી ટેકનોલોજીમાં બ્લડ બેંકો હવે કોમ્પોનન્ટ જુદા પાડે છે. એટલે રેડ બ્લડ સેલ જુદા પાડ્યા, પ્લેટલેટ જુદું પાડ્યું, પ્લાઝમા જુદું પાડ્યું. આ આખી નવી ટેકનોલોજી આવી અને શરીરમાં જે ખૂટતું હોય એ જ આપવાનું આવે.
માની લો કે રક્તકણો ઓછા છે તો પીસીવી એટલે આરસીસી જેટલા રક્તકણો જ લોહીમાં વેનમાં દર્દીને ચડાવવામાં આવે. આ નવી ટેકનોલોજી આવી. હવે જે આ પ્લાઝમા છે એમાં રોગ પ્રતિકારક આપે બરાબર કીધું, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ હોય છે, બ્લડ ક્લોટ થાય એને માટેના ફેક્ટર્સ હોય છે, ઇન્ફેક્શન સામે લડવા માટેની તાકાત હોય છે અને પ્રોટીન હોય છે. ઘણી બધી કંપનીઓ, માતબર કંપનીઓ આલ્બ્યુમિન નામના ઇન્જેક્શન, ગ્લોબ્યુલિનના ઇન્જેક્શન આ બધું બજારમાં વેચે છે. એને માટે પ્લાઝમા જરૂરી છે. હવે વાત બહુ અગત્યની એ છે, પ્રફુલ્લભાઈ પણ જોડાયેલા હોય તો સાંભળે ખાસ, કે આ અતિ ગંભીર બનાવ છે. દૂધમાં પાણી નાખ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ નાખ્યું એ જુદી વાત છે. આ હ્યુમન લાઈફ સાથેના ચેડા છે. પ્લાઝમા છે એ -ડિગ્રીએ સ્ટોર કરવાનું હોય છે. પહેલું તો મને એ નથી સમજાતું કે ટ્રકમાં ભરાઈને મહારાષ્ટ્રથી ગુજરાત લગી પ્લાઝમા આવ્યું કઈ રીતે. આમાં બીજો મુદ્દો જે સૌથી અગત્યનો છે એ ગુજરાતમાં જે રક્તદાતાઓ છે, લાખો રક્તદાતાઓ છે જે 3 મહિને લોહી આપે છે, બીજાનો જીવ બતાવવા રક્તદાન કરે છે, એ તમામ હારે આ છેતરપિંડી છે. મેં મફત લોહી આપ્યું, કોઈનો જીવ બતાવવા લોહી આપ્યું અને એમાંથી પ્લાઝમા છૂટું કરીને બ્લડ બેંક જો 3000 રૂપિયે બજારમાં વેચી દે તો મારી યારે કેવડી છેતરપિંડી થઈ. આ મુદ્દો પણ વિચારવો પડે. સૌથી પહેલાં આ મુદ્દામાં પ્લાઝમા કઈ બ્લડ બેંકમાંથી બહાર આવે છે આ તપાસ કરવી પડે. આ બ્લડ બેંકનું કાયમી લાયસન્સ રદ કરી દેવું પડે, કારણ કે દાનમાં આપેલી વસ્તુ જો 3-4 હજારમાં વેચી નાખતા હોય તો આ પહેલો પ્રશ્ન થયો. બીજી વાત જે છે એ છે કે આ દવા કઈ કંપની, આ પ્લાઝમા કઈ મેન્યુફેક્ચરિંગ કંપની લેતી હતી, એનું પણ પરમેનન્ટ લાયસન્સ કેન્સલ કરવું પડે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક નિયમ છે કે એક કંપની બ્લેકલિસ્ટ થાય એટલે જુદા રીતે થઈને બીજી રીતે પાછું લાયસન્સ ટેન્ડર જે મેળવવાનું એ મેળવી લે. આમાં એવું ના થવું જોઈએ. આ બ્લડ બેંકમાં જેટલા લોકો છે એ આજીવન બ્લડ બેંકના લાયસન્સ માટે ડિસ્કોલિફાઈડ કરવા પડે. આ નિયમ ન હોય તો નવો નિયમ બનાવવો પડે. અને જે પ્લાઝમામાં પાણી નાખ્યું એ પ્લાઝમા ગયું કે આ સલાઈન નાખ્યું, જે કાંઈ નાખ્યું એ આ ચીટરોએ થાય શું, એવું પ્લાઝમા હોસ્પિટલમાં આવે, દર્દી મરી જાય અને મારખાઈ હોસ્પિટલના ડાક્ટરો, પોલીસ ફરિયાદ થાય, કાચ તૂટે, ધમાલ થાય. મૃત્યુનું કારણ એડલ્ટરેટેડ ભેળસેળવાળું પ્લાઝમા. કોઈને ખબર ન હોય, કારણ કે ઓફિશિયલી બ્લડ બેંકમાં ઉપર સ્ટીકર ચોંટાડીને ભેળસેળવાળું પ્લાઝમા હોસ્પિટલમાં આવ્યું તો એ ડૉક્ટર શું કરે? એટલે આ વિસ્તૃત તપાસ કરવી પડે એમ છે. મારી પ્રફુલ્લભાઈને નમ્ર વિનંતી છે, ગુજરાતની પ્રજાનો જીવ બચાવવા અને ડાક્ટરોની બદનામી બચાવવા, કે પોલીસ તપાસ કરે, એસઓજી કરે, તમારે જેની પાસ કરાવી હોય કરાવો, પણ તમે એક ઉચ્ચ કક્ષાના ડોક્ટરોની કમિટી બનાવો જે આ બધી જ તપાસ જોવે. આ બહુ ટેકનિકાલિટી વાળી વસ્તુ છે અને જે લોકો ઇન્વોલ્વ છે એને લાઈફ લોંગ ડિસ્કોલિફાઈડ થવા જોઈએ. એના નામે એક બ્લડ બેંકનું લાયસન્સ ના નીકળે. એ ફાર્મા પછી સાદી બી કોમ્પ્લેક્સ ન બનાવી શકે. આટલા કાયદામાં ફેરફાર કરીને પગલાં લેશો તો લોકો જીવશે, બાકી ગુજરાતમાં મૃત્યુના મોંમાં ધકેલાશે. વસાવડા સાહેબ, પ્રફુલ્લભાઈ સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી રાખેલી હતી, હું ટેલિકાસ્ટ કરવાનો છું, પણ એ પણ સ્પષ્ટતા કરું. પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં જે સામે આવ્યું છે તે મહારાષ્ટ્રની આ બ્લડ બેંક હતી અને ત્યાંથી આ પ્રકારનું પ્લાઝમા આવતું હતું. જે જગ્યાએ રાખવામાં આવતું ડૉક્ટર સાહેબ, એ તમે પેલું -ડિગ્રીવાળું ફ્રીઝર બી નહોતું, આઈસ બોક્સ હોય ને એમાં રાખવામાં આવતું હતું. ખેર, એમાં મારી સાથે હેમંતભાઈ ભટ્ટ જોડાયા છે. ભટ્ટ સાહેબ, આ રેકેટ પોલીસે જ પકડ્યું છે. હું ફરીથી કહું છું, હું ક્રિટિસાઇઝ એમાં પોલીસને નથી કરતો કે પોલીસે કાર્ય કર્યું છે, પણ
ફાર્મા સેક્ટર તો મારા ગુજરાતમાં છે ને, મારા ગુજરાતમાં છે ને. હલકી ગુણવત્તાવાળી દવાઓ, એક્સપાયરી ડેટવાળી દવાઓ, મિસ બ્રાન્ડિંગવાળી દવાઓ, આ બધું આપણે સાંભળ્યું હતું. પણ આ પ્રકારનું રેકેટ માનવ જીવન માટે કેટલો હાનિકર્તા અને આપણા ગુજરાતમાં કેવી રીતે પગ પેસારો કરે. જો એક વ્યક્તિ પેલો જે હતો એ તો પાછો પ્યોર ગુજરાતી જ છે. રોનકભાઈ, મને હિતેન આનંદપરાની આ પંક્તિ આ વખતે બહુ દુઃખ સાથે યાદ કરવી પડે કે લક્ષ્મીની જેમ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. હવે પ્રત્યેક નાગરિકના જીવનની સાથે ચેડા કરવાનું ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું તો અત્યાર સુધી સાંભળ્યું હતું, પણ ધીસ ઇઝ રિયલી શોકિંગ કે પ્લાઝમામાં આ પ્રમાણે સલાઇન વોટર મિક્સ કરવાની વાત થઈ. હું હેમાંગભાઈને શાંતિથી સાંભળતો હતો. મહારાષ્ટ્રમાં એક બ્લડ બેંક નહીં આવી, અનેક બ્લડ બેંકો પાસેથી જ્યાં જ્યાં જે બ્લડ બેંકો પેક સેલ વોલ્યુમ એટલે રક્તકણો, ત્રાકકણો બધા જુદા કરે, પછી જે પ્લાઝમા વધે એ પ્લાઝમા એ દરેક બ્લડ બેંક પોતાને ત્યાં ડીપ ફ્રીઝરમાં -20થી માંડીને -80 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં રાખતી હોય છે. પણ પછી ઘણી વખત આ પ્લાઝમાનો સ્ટોક ઘણો બધો વધી જાય એટલે એ લોકો આ જ પ્લાઝમાને ફાર્માસ્યુટિકલ કંપનીઓને આપતા હોય છે. આ આખું એ રેકેટ મહારાષ્ટ્રમાં આવેલી બ્લડ બેંકોમાંથી પ્લાઝમાના યુનિટ્સ કલેક્ટ કરી એક મહેન્દ્ર બોલેરો વાનમાં, અને તમે કહ્યું એ પ્રમાણે ડીપ ફ્રીઝર કદાચ એ વાનમાં હોઈ શકે, પરંતુ અહીંયા તો આઈસ બોક્સમાં રાખીને પછી સારામાં સારા જે યુનિટ હતા પ્લાઝમાને એ કાઢી લેવાના અને એની જગ્યાએ આ એડલ્ટરેટેડ પ્લાઝમા યુનિટ્સ એની ઉપર લેબલ પાછું બારકોડ સાથે લગાડવાનું, એમાં સલાઇન વોટર મિક્સ કરેલું હોય અને એ ફાર્મા કંપનીઓને પહોંચાડવાની આખી વાત હતી. પરંતુ મારી જે જાણકારી છે એ પ્રમાણે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જ્યારે જે આખી માહિતી મેળવી છે, ફોર્ચ્યુનેટલી સદભાગ્યે આ પ્લાઝમા યુનિટ્સ હજી પ્રોડક્શન લાઇનમાં કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગયા નથી. અને એટલો પણ મારે ભરોસો આપવો છે કે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની જ્યારે પ્લાઝમાની સાથે રહીને એમાંથી ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એમાંથી આલ્બ્યુમિન છે, એમાંથી જે જરૂરી તત્વો બનાવતી હોય છે, એના બહુ સ્ટ્રિન્જન્ટ પ્રોટોકોલ છે. એક વિઝ્યુઅલ ટેમ્પર એવિડન્સથી માંડીને એમાં રેફ્રેક્ટોમેટ્રી કે એમાં જે પ્લાઝમામાં જેટલા પ્લાઝમા પ્રોટીન છે એનું પ્રમાણ કેટલું છે, આલ્બ્યુમિન કેટલું છે, ગ્લોબ્યુલિન કેટલું છે, બીજા કોઈ વાયરસ, દાખલા તરીકે હિપેટાઇટિસ વાયરસ છે કે VDRL વાયરસ છે, આવા કોઈક વાયરસના ચેપ અથવા એનું જેનેટિક મટીરિયલ નથી ને એ પણ ચેક થાય છે. સાથે સાથે જે કોઈ પ્લાઝમા યુનિટ્સ કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની લે પછી એમને ત્યાં એ -20થી એબોવ ડિગ્રીના ટેમ્પરેચરમાં આ યુનિટ્સને 90 દિવસ સુધી રાખે છે. કારણ કે 90 ડેઝ ઇઝ અ ક્વોરન્ટાઇન પીરિયડ. એ દરમિયાન દાખલા તરીકે કોઈ ડોનરને કોઈ ડિઝીઝ થાય છે, 3 મહિનાના અંત સુધીમાં મોટાભાગના કોઈ ડિઝીઝ ડેવલપ થવાના હોય તો એ થઈ જાય, તો એની જો ખબર પડે છે તો આખો જે બેચ હોય એને એ લોકો ડિસ્કાર્ડ કરી નાખે. રોનકભાઈ, એ સાથે સાથે બધા જ પ્લાઝમા યુનિટના પ્લાઝમા જ્યારે એ લોકો ભેગા કરે ત્યારે પણ એમાં એ પ્લાઝમા ભેગા કર્યા પછી એમાં હિપેટાઇટિસ વાયરસના, સિફિલિસ વાયરસના, બીજા કોઈ જે વાયરસ હોય એના જીવાણુ નથી ને, એના જેનેટિક મટીરિયલ નથી ને, એનું પણ ચેક થતું હોય છે. કારણ કે આ બહુ જ સ્ટ્રિન્જન્ટ પ્રોટોકોલ સાથે આ પ્લાઝમા બનાવતા હોય છે. એટલે સદભાગ્ય એટલું સારું છે કે આખા જેટલા યુનિટ 6 મહિનાથી જ આ બધી આ કામગીરી શરૂ થઈ હતી અને એકે પ્રોડક્શન લાઇનમાં ગયા નથી. ચેક એન્ડ બેલેન્સ એટલા છે. રોનકભાઈ, ડૉક્ટર સાહેબ, 6 વર્ષથી આ 6 મહિનાથી આ ધંધો ચાલતો હોય તો ગટરમાં ફેંકી દેવા માટે તો ભાઈ આટલી મહેનત કરતો નહીં હોય. આ થેલીઓ ગટરમાં ફેંકવા તો લાવતો નહીં હોય, ક્યાંક તો ઉપયોગ કર્યો છે ને. આપણે કેવી રીતે સર્ટિફિકેટ આપી દઈએ કે એ માણસને રોનકભાઈ એ માણસની ડિગ્રી હું જે પ્રમાણે સમજ્યો છું એ પ્રમાણે એ MLTની ડિગ્રી છે. હી ઇઝ ધી માસ્ટર ઓફ લેબોરેટરી ટેકનિક્સ, જેને MLT ટેકનિશિયન તરીકે કહેવાય. એની એ ખબર નહીં હોય કે ફાર્મા કંપનીમાં 4 થી 5 લેયર્સમાં આની સ્ક્રુટિની, વિજિલન્સ અને ભટ્ટ સાહેબ, તમારી વાત સાચી. અને ભટ્ટ સાહેબ, જો તમારી વાત સાચી, મેં SP જોડે આ જ વાત કરી. પણ મારો સવાલ એ છે, ગટરમાં ફેંકવા લાવ્યો તો કોથળીઓ 6 મહિનાથી આ ધંધો કરતો હોય માણસ,
તો ભેગું જ કરતો હોય છે, મને કહો ક્યાંક તો ગયું હશે કે નહીં? એ આપણે શું માણસ કરવા ignorant હતો. નહીં, અત્યારથી શું કરવા રોનકભાઈ, કહી દઈએ છીએ કે ઉપયોગ એક નહીં વસ્તુ હું તમને કહું, ટેકનિકલી કહું, એટલે તમે- એને એ ખબર તમે નહોતી technically સાચા કે જો હું તો ફાર્મા દેશી- કંપનીમાં આટલું નહીં, નહીં, string- સાહેબ, પકડાયું છે કેવી રીતે? સાહેબ, પકડાયું છે કેવી રીતે સાહેબ, એવું જો સમજો તમે તમને કહું, રોનકભાઈ સાહેબ કે આપણા ભાઈ આ કરતો પ્લાઝમા યુનિટ આવ્યા છે, એ પ્લાઝમા યુનિટ એ કોન્ટામિનેટેડ છે. ખેર. એમાં જે હોવું સાહેબ, જોઈએ ન- એ પ્રમાણેના તત્વો ભટ્ટ સાહેબ, નથી. ભટ્ટ સાહેબ, ધેર ઇઝ સમ મિક્સિંગ, એડલ્ટ્રેશન છે. ભટ્ટ સાહેબ એવી આખી માહિતી ગઈ છે, એના લીધે આ આખું ભટ્ટ સાહેબ, રેકેટ પકડાયું ભટ્ટ સાહેબ, છે. પકડ્યું- હું કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીનો બચાવ નથી નહીં, કરતો હું પણ તમને એ જ રોનકભાઈ, કહું છું. પણ મને એટલી ખબર છે. એક 2 મિનિટ જી. રોનકભાઈ, મને સાંભળી લો પ્લીઝ પ્લીઝ. રોનકભાઈ, અરે મોટા ભાઈ, હું ખાલી એક- ભારતમાં જે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઇમ્યુનોગ્લોબ્યુલિન બનાવે છે ને, એ બહુ રેપ્યુટેડ કંપનીઓ છે. અરે હું કંપનીનો આ ક્યાં બદનામ નાની કરું મોટી છું? કંપનીઓ તો આમાં ઇન્વોલ્વ જ ના થાય. એનું કારણ તમને કહું રોનકભાઈ. જી ના ના રોનકભાઈ, હું એક- તમને એક second કહું, રોકું, દાખલા સાહેબ. તરીકે સાહેબ, સાહેબ, રોકું. પ્લાઝમા સાહેબ, સાહેબ, ભેગું તમે કરીને સાચા. 500 લીટરનું સાહેબ, સાહેબ, તમે પ્લાઝમા બધી રીતે પૂલનું સાચા. 500 લીટરની એક પ્રોડક્ટ બનાવવાની હોય અને એમાં સહેજ પણ કોન્ટામિનેશન આવે તો આખે આખું 500 લીટર એ લોકોએ સાહેબ, ડિસ્કાર્ડ કરી દેવું સાહેબ, પડે. તમે આ કોને સાચા. પોસાય રોનકભાઈ? સાહેબ સાંભળો, તમે સાચા. Standard company સાંભળો ને તો ખરા પોસાય. મારા- મારા સાહેબ સાંભળો તો ખરા વડીલ સાહેબ, તમે સાચા, સંપૂર્ણ સાચા, પણ આ દેશની અંદર નથી કેવું મારે, મારી જ ફાર્મા કંપનીઓ મારે વાત નહીં કરવી, કેવા ખેલ ચાલે છે ને સાહેબ, એ પ્રોટોકોલ બધું સાઈડ ઉપર મુકાય છે ને, તમે આ જાણો છો ને હું એ જાણું. મારે નથી કરવી મારી ફાર્મા કંપનીઓ બદનામ, બરાબર? કેવા ખેલ ચાલે ને સાહેબ, ક્યાં ક્યાં જોબ વર્ક કરાવે ને દવાઓ છોડો ને સાહેબ. સાહેબ ગેરેજમાં દવાઓ બને છે અને તમે કહેતો કોઈ વાર લઈ જોઈ. મારી જો કોઈ ફાઇલ લઈને આવ્યો તો પણ હું પડવું નહોતું આ બધામાં, બરાબર? ફૂડ એન્ડ ડ્રગ વિભાગ શું કરે ને સાહેબ, એમાં આપણે ડેપ્થમાં નહીં જવું. પ્રોટોકોલ બધા હશે, તમારી બધી વાત સાચી, પણ હવે મને અત્યારથી- સાંભળશો? સાંભળો એક સેકન્ડ મને- બોલવા દઉં મને તમને. સાંભળશો? આપ સાંભળીશ પણ અત્યારથી હું પણ એમ ના કહી શકું કે બધું બોગસ થઈ ગયું, પણ તમે શું કરો, સર્ટિફિકેટ આપો, તપાસ તો થવા દો હજી. મને રોનકભાઈ આ જ બાબતની સૌથી વધારે એપ્રિહેન્શન હતું કે તમે એવું સમજશો કે હું કોઈ ફાર્મા કંપનીના બચાવની વાત કરું છું. નો, નેવર. તમે જે વાત કરો છો ને એ સાદી પેરાસિટામોલ, એવિલની દવા, રેન્ટેકની દવા, એનું જોબ વર્ક 100% થાય છે. એક ફાર્મા કંપનીમાં બહુ મોટા ષડયંત્ર ચાલે છે, એની એક આખો જુદો વિષય છે. આપણે અત્યારે સ્પેસિફિકલી પ્લાઝમા રિલેટેડ વાત કરીએ છીએ, અને જ્યારે સ્પેસિફિકલી પ્લાઝમા રિલેટેડ વાત કરીએ છીએ ત્યારે મારે તમને કહેવું જોઈએ કે પ્લાઝમા રિલેટેડ પ્રોડક્ટ બહુ જ સ્ટાન્ડર્ડ કંપનીઓ જેના રિસર્ચ પોતાના યુનિટ છે એવી કંપનીઓ બનાવે અરે છે. સાહેબ, અને તમે પ્લાઝમામાં હેમંતભાઈ હમણાં વાત કરતા ને, તમે પ્લાઝમામાં કોન્ટામિનેશન સાથે કોઈ પણ પ્રોડક્ટ બનાવો ને, એક સાથે સેંકડો માણસોના મૃત્યુ થઈ જાય એક સાથે. ખેર, સાંભળો, અને જોડાયેલા- એટલા માટે જ એમાં બહુ જ સ્ટ્રિંજન્ટ ચેક્સ એન્ડ બેલેન્સીસ અરે છે. આપ જોડાયેલા એટલે મારું તમને એ કહેવું છે કે જ્યારે સ્પેસિફિકલી પ્લાઝમાના વિષય વિશે વાત કરીએ છીએ ત્યારે મારે તો અભિનંદન આપવા ઘટે જેણે પણ સાહેબ, આપ્યા ઇન્ફોર્મેશન ને. અમદાવાદ ગ્રામ્ય પોલીસને પહોંચાડી, એમણે બટ સાહેબ, અમદાવાદ સમયનો ગ્રામ્ય અભાવ છે. પોલીસે જે બટ સાહેબ, પ્રમાણે આખું આ રેકેટ આમ બટ જોવા સાહેબ, તો સમયનો ટેકનિકલ અભાવ છે, છે. બટ પણ એને સાહેબ, સમયનો પર્દાફાશ અભાવ છે. કર્યું. એને ડૉક્ટર માટે સાહેબ, એમને ખૂબ ખૂબ અભિનંદન ડૉક્ટર સાહેબ, આપવા સમયનો અભાવ છે. હેમાંગભાઈ બસાવડા સાહેબ, નાની કોમેન્ટ તમારી લઈ લો, પછી પ્રફુલભાઈ સાથે મેં વાત કરી છે, સંવાદ સાંભળી લઈએ. આપ શું માનો છો? જો હું તો અભણ માણસ છું, આપણે તો આ બધું નકલી ફરજી હતી એટલા કંટાળ્યા ને, હવે તો આપણે પોતે આપણે એમ આગળ કરી તો ટચ કરી અસલી છે કે ફરજી, એટલે આ પ્રકારે સવાલ ઊભા કરું. એકદમ સાચું કહું. નહીં, હેમંતભાઈ વ્યર્થ પ્રયાસ કરે છે. વેચાતું હોય તો જ એણે ઈ ભેગું કર્યું હોય, વેચાતું હોય તો જ એણે ભેગું કર્યું હોય. જી. બાકી ભેગું કરીને શું કરે? અસીકું બનાવીને સુવે, ગાડલું બનાવીને સુવે. શું વાત કરો ભટ્ટ સાહેબ? બચાવમાં ઉતરતા પહેલા આપણે જરા જોવું જોઈએ. ઇધર ઉધર की बातें मत करो, ये बताओ काफला लूटा कहाँ है? આ વસ્તુ અને આની બ્લડ બેંકનું લાયસન્સ કેન્સલ કરી દેવું છે. આ માણસ બ્લડ બેંક નહોતો ચલાવતો, આ માણસ કોન્ટામિનેશન જ કરતો હતો પ્લાઝમાનું. એક સેકન્ડ, એમનું કેવું હતું તમને જ્યાંથી એક ટેકનિકલ માહિતી જ ખબર નથી અને તમે આ સાહેબ, ચર્ચામાં ભાગ લો છો. સાહેબ, એક સેકન્ડ ચર્ચા પ્લીઝ માફ કરજો, મારા ગેસ્ટ છે. ડૉક્ટર સાહેબ સાંભળજો, આપ પણ ડૉક્ટર છો, આપની ડિગ્રીનો પણ આદર, એમની ડિગ્રીનો પણ આદર, બરાબર?
ચર્ચામાં મેં વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ હેમાંગભાઈ મારા વરિષ્ઠ સાથી મિત્ર છે, એટલે જે પણ લેબોરેટરી ટેકનિકલ બાબતની વાત કરું, એમણે શું કહ્યું હતું એમના ચર્ચાના પ્રારંભ વખતે જે કે લેબોરેટરી મહારાષ્ટ્રમાંથી જે બ્લડ બેંક આવે છે એ બ્લડ બેંકનું લાયસન્સ કેન્સલ કરી તો દો. બરાબર છે. રોનકભાઈ એક બ્લડ બેંકમાંથી આવતું હતું આ જેટલી પ્લાઝમા. હોય એટલી 50 માંથી હોય તો 50 બંધ કરવી અનેક જોઈએ. બ્લડ બેંકમાંથી આ તો આવતું બધી હતું. તાળા મારવા જોઈએ બધી. અરે પણ અનેક બ્લડ એ હેમાંગભાઈને ખબર નહોતી, હેમાંગભાઈને ખબર નહોતી, એમને એમ હતું કે મહારાષ્ટ્રની એક ખેર, બ્લડ બેંકમાંથી તમને- આવે ખેર, અને પછી અહીંયા પણ એવું બોલ્યા કે ભાઈ, એની બ્લડ બેંકનું લાયસન્સ કેન્સલ કરી દેવું જોઈએ. અરે ભાઈ, એ તો ખેર, એક કોન્ટામિનેશન વાળું સમયનો આખું અભાવ છે. fabrication સમયનો unit અભાવ છે. ચલાવતો હતો. પ્રફુલભાઈ પાનસેરિયા એ સાથે મેં માણસને વાત તો કરી ફાંસીની છે. સજા થાય તો આરોગ્ય મંત્રી સાથે મેં વાત કરી છે થોડાક સમય પહેલા, એ જાણી જોઈ લઈ. પ્રફુલભાઈ, મિલાવટી અને નકલીના દોરની અંદર લોહીના પ્લાઝમામાં આ પ્રકારનો ફરજીવાળો માનવ જીવન માટે કેટલો ઘાતક, અને પ્રશાસન એટલે કે સરકાર અને તમારા વિભાગ તરફથી કેવી કાર્યવાહી થશે? મારા ખ્યાલ પ્રમાણે પ્લાઝમા અને બ્લડમાં ભેળસેળનો આ ભારતનો પ્રથમ કેસ હશે. અમારા આરોગ્ય વિભાગ કે પોલીસ ક્યારેય કલ્પના પણ ન કરી શકે અને અમે વિચાર્યું સુદ્ધા ન હોય કે પ્લાઝમામાં ભેળસેળ થાય કે બ્લડમાં ભેળસેળ થાય. આ બ્લડ અને પ્લાઝમા એટલે કમ્પોઝ કરેલું બ્લડ એ પ્લાઝમા તરીકે અન્ય દર્દીઓને જ્યારે ખૂબ વાગ્યું હોય, લોહી જામ ન થતું હોય ત્યારે એને સ્પેશિયલ આપવામાં આવે છે. એને 18 ડિગ્રીની અંદર ટેમ્પરેચરની અંદર રાખવામાંથી જ એની ગુણવત્તા જળવાઈ રહે. આ કોઈ વસ્તુ ત્યાં થતી ન હતી. અને બીજી વાત છે કે એમણે ગુજરાતની એક પણ બ્લડ બેંક સાથેનો વ્યવહાર કર્યો નથી. એમણે ના તો અહીંની બ્લડ બેંક સાથે પ્લાઝમા લીધું છે, ના આપ્યું છે. એ મહારાષ્ટ્રની કંપનીઓ સાથે જ્યારે ત્યાં જતું પ્લાઝમા, ફાર્મા કંપનીઓ અને ફાર્મામાં ચોક્કસ દવાઓ બનાવવા માટે આ પ્લાઝમાનો યુઝ થતો હતો. પરંતુ આ બદમાશો એ કંપની કોઈ હતી એમાં જોબ કરતા હતા ને છૂટા પડેલા હતા, એમાંથી પ્લાઝમા લઈ અમદાવાદ એનું પ્રોસેસ કરતા હતા અને ખરાબ થયેલું પ્લાઝમા પણ લાવતા હતા અને એમાં અડધું પાણી ઉમેરી NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જે આપણે બીમાર હોય અને જે પાણી કહેવાય શુદ્ધ પાણી, અને એમાં ઇન્જેક્શન આપીને આપણે દરેક દર્દીઓને આપતા હોય છે, એ પાણી ભેળવીને આ પ્લાઝમા અન્ય કંપનીઓને પણ આપતા હતા, જે ખૂબ જ ઘાતક છે. આ વિચારવું એ પણ માનવીયતા વિરુદ્ધનું છે. પ્રફુલભાઈ, પ્લાઝમાની મદદથી કેન્સર સહિતની બીમારીની દવાઓ બને છે અને સ્વાભાવિક રીતે જ આ પ્રકારનું પ્લાઝમા ખરીદનારી ફાર્મા સેક્ટરની કંપનીઓ પણ હશે. જો કોઈ કંપનીઓ આ રેકેટમાં સામેલ હોય તો એ કંપનીઓ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે? મારા ખ્યાલ પ્રમાણે જે કંપનીઓને જે વચ્ચે ચીટિંગ કરીને કંપનીઓને આપતા હોય, કદાચ હું માનું છું જે તપાસમાં આવે, પણ વહેલા કહેવું એ ઉચિત પણ નથી. કદાચ કંપનીઓને ખબર પણ ન હોય. ગુજરાતની એક પણ કંપની નથી, મહારાષ્ટ્રની છે ને અન્ય રાજ્યની છે, પણ આવા ખરાબ થયેલા પ્લાઝમાનો યુઝ દવા કે અન્ય જે ખૂબ ગંભીર બીમારીઓની દવાઓ આમાંથી બનતી હોય છે, જે શરીર માટે ખૂબ જ ઘાતક હોય છે ને એની ગુણવત્તા ન હોય. આ બોટલો 3-4 હજાર રૂપિયે વેચતા હતા. તો આવો પૈસા માટે આવી રાક્ષસી કૃત્ય કરનારાઓ, આવા લોકો જ્યારે અન્ય કંપનીઓને આપે છે, એ દવાઓ લેવાથી 100% નુકસાન થાય. પ્રફુલભાઈ, ગુજરાતનું ફાર્મા સેક્ટર માત્ર દેશ નહીં પણ દુનિયામાં તેની પ્રતિષ્ઠાના કારણે જાણીતું હતું અને છે. એ તમામની વચ્ચે આ પ્રકારની ગડબડી, આ પ્રકારનું રેકેટ, આ પ્રકારનું ષડયંત્ર આ ફાર્મા સેક્ટરની પ્રતિષ્ઠાને કેટલું નુકસાન પહોંચાડનારું? આ જે પ્લાઝમા છે અને એ ગુજરાતમાં ઉપયોગ થયો છે, તો ઘણીવાર એ આપણા સ્થળનો ઉપયોગ કર્યો તો પણ આપણી પ્રતિષ્ઠાને તો હાનિ જ લાગે. કારણ કે 33% ફાર્મા કંપનીનું ઉત્પાદન, ફાર્મા મેડિસિનનું ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે અને
એક્સપોર્ટની અંદર 28% 28% જેટલું એક્સપોર્ટમાં ગુજરાતનું માત્ર યોગદાન છે. અહીંયા ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે, સારી કંપનીઓ છે, પરંતુ કોઈ કંપનીએ આ લોકો હારે વ્યવહાર કર્યો નથી. અત્યારે પ્રાથમિક બેચના તારણમાં છે, છતાં પોલીસના એસઓજી આમનું ખરેખર તપાસ કરી રહી છે અને આ તપાસના અંતે રોનકભાઈ આપને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જાય. જુઓ, તપાસમાં જે સામે આવ્યું તે બ્લડ બેંક તો મહારાષ્ટ્રની હતી, પણ આપણે બધા લોકો બ્લડ બેંકના ભરોસે બ્લડ દાન કરીએ છીએ અને કરવું જ જોઈએ, ડોનેટ કરવું જ જોઈએ. પણ બ્લડ બેંક જો આવું રેકેટ ચલાવતી હોય તો આ કેટલું ખતરનાક, અને આ પ્રકારની બ્લડ બેંકો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે જે ડોનેશનમાં લીધેલા લોહીનો આ પ્રકારે ખોટો વેપાર કરતા હોય? રોનકભાઈ, ગુજરાતની લગભગ મને ખ્યાલ છે, મેં જોઈ છે, જેટલા મેં પ્રવાસ કર્યા છે અને હું આ ક્ષેત્રે સંકળાયેલો છું અને મેં ખૂબ બ્લડ કેમ્પ કર્યા છે, એટલે મને ખબર છે. લગભગ જે તે શહેરના ઉત્સાહી યુવાનો દ્વારા બ્લડ બેંક બનાવવામાં આવ્યું અને 100% સેવા માટે જેટલા બ્લડ કેમ્પ થાય છે એ પોતાના ખર્ચે બ્લડ આપે છે, બધું જ આયોજન કરી અને એ બ્લડ બેંકમાં જમા કરે. એટલે મને ગુજરાતની તમામ બ્લડ બેંકો જે સેવાના હેતુથી ટ્રસ્ટની છે, હોસ્પિટલની છે, એ સ્ટાન્ડર્ડ રીતે ચાલે છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તો પણ આ બધી જ બ્લડ બેંકોએ ગુજરાત અને કેન્દ્ર સરકારની નીતિ અને જે પ્રમાણે લાઇસન્સ લેવાના એ લેવાના જ હોય છે. આ તમામ ગુજરાતની બ્લડ બેંકોએ આપણી પાસે લાઇસન્સ લીધેલા છે. જે પ્લાઝમાનું કામ કરતા હતા અમદાવાદમાં, એણે ગુજરાત કે કેન્દ્ર સરકારનું એક પણ લાઇસન્સ લીધું નહોતું, કોઈ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, કોઈ બ્લડ બેંકનું બોર્ડ પણ નહોતું માર્યું. માત્ર ને માત્ર એક બંધ ઓફિસની અંદર પોતાની લેબોરેટરીમાં નાની એવી લેબોરેટરી, એમાં બીજું કોઈ જરૂર નહીં, પ્લાઝમાના પાણી જ ભેળવવાનું, એટલે બીજી કોઈ પ્રોસેસ નહોતા કરતા. પણ મેડિકલ ક્ષેત્રના અને મેડિકલના ઇતિહાસમાં પ્લાઝમા અને બ્લડમાં ભેળસેળ કરવું આ પહેલો કિસ્સો છે જે માનવ જાત માટે શરમજનક છે. અને હવે ક્યાં પહોંચ્યા છે આ લોકો, કેની વિચારધારા ક્યાં પહોંચી છે, એ ચોક્કસ બહાર આવે છે અને દુઃખ પણ થાય છે. પ્રફુલભાઈ, લોહીનો કારોબાર, પ્લાઝમાનું આ રેકેટ એક જગ્યાએ પકડાયું છે, પણ શું ગેરંટી બીજે આ પ્રકારના રેકેટ નહીં ચાલતા હોય? અહીંયા ચાલતું હતું તો બીજે પણ તો આવા રેકેટ ચાલતા હશે ને? અને આ તો કેટલું ખતરનાક ગણાય જો આ પ્રકારના રેકેટ ચાલતા હોય તો. રોનકભાઈ, હવે ગુજરાતમાં તો આપણે બધી જ બ્લડ બેંક મેં કહ્યું એ સરસ રીતે ચાલે છે ને સેવાભાવી યુવાનો છે, ને બધી જ ઘણી બ્લડ બેંકો સાવ વિના મૂલ્યે બ્લડ આપે છે અને કમાવાનો કોઈ ઉદ્દેશ નથી. પરંતુ હવે કેન્દ્ર સરકારે અન્ય રાજ્ય આ તપાસ આવશે, એસઓજી ગુપ્ત રીતનો રિપોર્ટ હશે, પહેલાં ડિક્લેર પણ ન કરી શકાય એવું પણ બને જેથી કરીને બીજા છૂટી જાય, તો એને ગુપ્ત રીતે જે કંઈ આવશે એને મેં અત્યારે પણ સુરત અમદાવાદના એસપીને ફોન કરીને પણ મેં અભિનંદન પાઠવ્યા છે, કારણ કે આ બહુ સરસ કામગીરી એમના એસઓજીએ કરી અને આ જો ન કર્યો તો હજી કોઈને ખબર પડતે પણ નહીં. પરંતુ આ ગુજરાતની અંદર તો સરસ રીતે ચાલે, પણ અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા જે આની તપાસનો રિપોર્ટ આપશે અમે ત્યાં પણ મોકલશું અને બીજા રાજ્યોમાં ચાલતી બ્લડ બેંકમાં કંઈક ક્ષતિ હશે, આવા બદમાશો વેપારના અર્થે પોતે પૈસા કમાવા માટે કોઈના જીવન સાથે ચેડા કરતા હશે તો એ બચાવવા માટે અન્ય રાજ્યો માટે પણ અમે પત્ર લખીને જાણ કરીશું. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ, આ મુદ્દો લેવા પાછળનો હેતુ જરાય એવો નથી કે બ્લડ ડોનેટ ના કરતા. બ્લડ ડોનેશન કરવું જ જોઈએ, એ માનવ જીવન માટે જરૂરી છે.